દીવ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને 5 મોડલ બૂથ અને 2 પિંક બૂથનું આયોજન દીવ પ્રશાસન દ્વારા થયું હતું. દીવમાં આજે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. દીવમાં કુલ 48 બૂથો હતા, ત્યારે દીવ પ્રશાસન દ્વારા તેમાંથી 5 બૂથને મોડલ બૂથ તરીકે અને 2 બૂથને પિંક બૂથ વુમન મેનેજડ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. મોડલ બૂથને અન્ય બૂથોની સરખામણીમાં થોડી વધુ સજાવટ કરવામાં આવી હતી, જ્યારે પિંક બૂથની થીમ પિંક હોવાથી તેની સમગ્ર સજાવટ પિંક કલરથી કરવામાં આવી હતી. તેમાં મહિલા સ્ટાફ પોતાની ફરજ નિભાવી હતી. પિંક બૂથ લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું. મે મતદાન પર્વની ઉજવણી દીવ દમણમાં થઈ રહી છે. દીવ પ્રશાસન દ્વારા ખાસ કરીને વુમન્સ માટે 2 પિંક બૂથ, મતલબ કે ત્યાં ખાલી ને ખાલી વુમન્સ, હરેક સ્ટાફ, હરેક લોકો જે છે એ વુમન્સ જ ત્યાં પોતાની ફરજ બજાવશે. જે બૂથ છે એ મોડલ બૂથ છે, જે હરેક બૂથની સરખામણીમાં થોડા વધારે ડેકોરેટ કરવામાં આવ્યા છે.